તો અમદાવાદમાં એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં વરસાદની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા અચાનક રોડ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીના કારણે સંજીવનીથી ડ્રાઇવિંગ રોડ સંપૂર્ણપણે બ્લોક કરી દેવાયો છે, જેનાથી વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। ચોમાસાની સિઝનમાં અચાનક લાઇન નાખવાનું યાદ આવતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં એએમસી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હવે આ ટાઈમે લાઈનો નાખશે, લાઇટો જતી રહેશે। હમણાં અમારા બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં પાણી ભરી ગયું હતું, મારે 15,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો અને 2 દિવસ સુધી ઓફિસ બંધ રાખવી પડી। આવું કોર્પોરેશન આવું રીતે કામ કરશે। હવે અત્યારના વરસાદમાં લાઈનો નાખશે, કઈ રીતે ચાલે? ચાલુ રોડમાં અત્યારે રોડ બ્લોક કરી દીધો। અમે જઈએ કઈ રીતે, ઓફિસ કઈ રીતે પહોંચીએ? ચોમાસા પહેલા થવી જોઈએ, કોરામાં થવી જોઈએ। અત્યારે આજે ભારે વરસાદની આગાહી છે ત્યારે અમને ખાડા ખોદવાનો યાદ આવ્યો। आदमी के जाने का कैसे, रोज इतना परेशान हुए। मेरा घर इधर है, अभी मेरे को पूरा घूम के जाना पड़ेगा। एएमसी को काम करना है तो बारिश के बाद काम करे, ये कोई समय नहीं है इनके काम करने का। खड्डे अभी रह जाते हैं, भर भी देंगे तो भी खड्डे इनके रहने वाले हैं। कोई गाड़ी अंदर फंस जावे, बारिश में दिखे नहीं, पानी भर जावे तो कोई एएमसी कोई जवाबदारी ले से नहीं आमा। बारिश 100% बारिश से पहले ही काम होना चाहिए था ये। अगर इतना अर्जेंसी काम था तो इनको बारिश से पहले ही करना चाहिए। हरी बारिश के अंदर जब 3 दिन का रेड अलर्ट है, उस दौरान इन्होंने काम चालू किया तो बहु गलत कहेवाय। અમદાવાદ મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વરસાદની આગાહી છે, ચોમાસાની સિઝન ચાલુ છે ને એ ચાલુ સિઝનમાં આ પ્રમાણે લાઈનો નાખવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સંજીવનીથી જે ડ્રાઇવિંગ તરફનો માર્ગ છે ને ત્યાં જતો માર્ગ છે તે રોડ બંધ કરીને અત્યારે તાત્કાલિક આ લાઈનો જે છે તે નાખવાની કામગીરી આરંભવામાં આવી છે। શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ જાય છે અને એવા સંજોગોમાં ત્યાં કોર્પોરેશનને કામ કરવાનું સૂચતું નથી, પરંતુ અહીં સામાન્ય પાણી ભરાઈ જાય છે અને તેના માટે થઈને કોર્પોરેશન દ્વારા તત્કાલ આ કામગીરી છે તે આરંભવામાં આવી છે, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। સામાન્ય રીતે વોટર લોગિંગ સ્પોટ છે તે ચોમાસાની સિઝન પહેલા જ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવતા હોય છે, પરંતુ હાલ આ જગ્યાઓ પર પાણી ભરાય છે। કદાચ કોર્પોરેશનને તેનો ખ્યાલ ના હોય તેવું હાલ લાગી રહ્યું છે અને તેના કારણે ચાલુ ચોમાસામાં આ કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ